મિત્રો નમસ્કાર. સીએફસીની વાતો કરતી, રસાયણનું મહત્વ શું, રસાયણનો ઉપયોગ શું, જીવન વ્યવહારમાં એવો એક પ્રશ્ન જોયો હતો, જેની અંદર મેં કહ્યું હતું કે ફ્રીજ અને એસીની અંદર કયો વાયુ વપરાતો હતો, તો સીએફસી વપરાતો. સીએફસી એટલે ક્લોરો ફ્લોરો કાર્બન વપરાતો હતો. એ અલાર્મની વાત કરું, પરંતુ એ પર્યાવરણને નુકસાન કરતા, અને એટલા માટે આજકાલ અત્યારે આ વાયુ ફ્રીજ અને એસીની અંદર કોમ્પ્રેસરમાં આ વાયુ વપરાય છે. કયો? જે ફ્લોરેન તરીકે ઓળખાય છે. જે મેં કહ્યું હતું કે 134A, આ 134A HFC 134A 1112 ટેટ્રાફ્લોરોઇથેન વાયુ આ ફ્રીજ અને એસીની અંદર વાયુ છે. અહીં લખેલું છે કે ઓઝોન ફ્રેન્ડલી એટલે પર્યાવરણને નુકસાન કરતા ઓછો છે એ વાયુ. આપણે કહ્યું હતું કે ભાઈ ગ્રીન કેમિસ્ટ્રીનો ઉપયોગ કરો, પર્યાવરણને અસર ન થાય એવા રસાયણોનું ઉત્પાદન કરો, જેને ગ્રીન કેમિસ્ટ્રી. ઓકે, તો આ HFC 134 એની વાત કરો. બીજું મિત્રો, દ્રવ્યનું વર્ગીકરણ કરતા. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્ય બે રીતે કરવું. એક ભૌતિક અવસ્થાને આધારે, એક રાસાયણિક લાક્ષણિકતા. ભૌતિક લાક્ષણિકતા એટલે ભૌતિક સ્થિતિને આધારે ત્રણ પ્રકારના: ઘન, પ્રવાહી, વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે અહીં આપણને બે વસ્તુ છે, એક શુદ્ધ પદાર્થ અને બીજું મિશ્રણ છે. શું છે? મિશ્રણ. તો રાસાયણિક લાક્ષણિકતાને આધારે બે પ્રકાર પડે છે, એક શુદ્ધ પદાર્થો, બીજું મિશ્રણ છે. શુદ્ધ પદાર્થોની અંદર પણ બે પ્રકાર પડે છે, એક તત્વ છે અને બીજું એક સંયોજન છે. મિશ્રણની અંદર બે પ્રકાર પડે છે. મિશ્રણ સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ અને વિષમાંગ મિશ્રણ આવી વસ્તુ છે. મિત્રો, સૌથી પહેલા રાસાયણિક લાક્ષણિકતામાં શુદ્ધ પદાર્થોની અંદર તત્વો વિશેની વાત કરી. આ તત્વ વિશેની વાત શરૂઆતમાં સૌથી પહેલા જો વિચારી તો કોને? લેઓઝિયને વિચાર. લેઓઝિયનના મંતવ્ય અનુસાર એક જ પ્રકારના પરમાણુનું બનેલું હોય તો એને તત્વ કહેવાય. એક જ પ્રકારના પરમાણુ, ઓક્સિજન, O2 એક જ પ્રકારના બે પરમાણુ છે તો ઓક્સિજન તત્વ છે. હાઇડ્રોજન H2 એક જ પ્રકારના બે પરમાણુનો બનેલો છે, H2 તત્વ છે. કોઈ એક ત્રીજાની વાત કરો, સલ્ફર 16 પરમાણુ ક્રમાંક ધરાવતું S8 8 તત્વો ભેગા થાય, 8 પરમાણુ ભેગા થાય અને એમાંથી એક તત્વ S8. ફોસ્ફરસ 15 પરમાણુ ક્રમાંક વાળો છે, એના 4 પરમાણુ ભેગા થાય અને ઇથોર અણુ બનાવતો હોય છે. તો એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય એને તત્વ કહેવાય. કેટલાક ધાતુ પરમાણુઓ ખરા જેમના માટે શું શબ્દ વપરાય છે? એક જ સોડિયમ ધાતુનો ટુકડો. સોડિયમ ધાતુનો ટુકડો તો એને લખવું હોય તો માત્ર એને લખાય, કોઈ પણ ધાતુને લખે. ભલે અસંખ્ય પરમાણુ છે
ધાતુની અંદર અસંખ્ય પરમાણુ છે, પણ લખાય તો માત્ર સોડિયમ લખાય. લોખંડનો ટુકડો છે, તો લોખંડનો ટુકડો તેને પણ માત્ર 26 પરમાણુ ક્રમાંક ધરાવતો, તો Fe એકલું લખાય. એના માટે Feના કેટલા પરમાણુ છે એ લખાતું નથી. તો કાર્બન, સોડિયમ, સલ્ફર, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન આ બધા એ એક જ પ્રકારના પરમાણુનો બનેલો હોય એને તત્વ કહેવાય. આવી એક વાત લેવો છીએ એ પણ આપણે યાદ રાખો. આના આગળ બીજો એક વૈજ્ઞાનિકનો આપણે ઉપયોગ કર્યો તો આ ચેપ્ટરની અંદર આપને યાદ હોય તો હું જોઉં તમે કેટલી મહેનત કરી રહ્યા છો. કયો વૈજ્ઞાનિક હતો મિત્રો? યાદ કરો. સૌથી પહેલા પેજ પત્તાના ફેરવતા રોઆલ્ડ હોફમાન નામનો વૈજ્ઞાનિક, એને કહ્યું હતું કે રસાયણ વિજ્ઞાન 100 કરતો વધારે તત્વનું વિવિધતા સભર વિજ્ઞાન છે. ઓકે, આ બીજો એક વૈજ્ઞાનિક લેવોજિયન એને તત્વ વિશેની વાતો કરી, એ પણ યાદ રાખો. દરેક તત્વની પોતાનો સ્વતંત્ર ગુણ હોય છે, જે બીજા તત્વમાં કોઈ પણ ખરું ન પણ. આવી એક વાત સ્વતંત્ર ગુણ. સોડિયમ ધાતુ છે, ધારો કે સોડિયમ ધાતુનો ટુકડો અને બીજો એક ધાતુનો ટુકડો, ધારો કે લોખંડનો લીધો. એક સોડિયમ ધાતુનો ટુકડો, એક લોખંડ ધાતુ, બંનેને ચપ્પા વડે કાપીશ તો સોડિયમ ધાતુ નરમ, મૃદુ, ઓછી એવી ધાતુ છે. એને ચપ્પા વડે બરફીના ચોસલાની માફક કાપી શકાય છે. કોને? સોડિયમ ધાતુ. લોખંડને ચપ્પા વડે એટલું સરળતાથી કાપી શકાતું હતું નથી. તો આ સખતાઈ, હાર્ડનેસનો ગુણ આ મૃદુ અને ઓછી ધાતુ છે. આ એવી કઠિન, સખત હાર્ડનેસ ધરાવતી ધાતુ લોખંડ છે. સોડિયમ ધાતુનો એક ટુકડો અને એક ધાતુ લોખંડનો ટુકડો, એ બંનેને પાણીની અંદર નાખો તો લોખંડ પાણીની અંદર નાખશો કોઈ અસર થશે? વર્ષો પછી કાટ લાગશે એની વાત હું અત્યારે કરતો નથી, પણ પડી જશે, નિષ્ક્રિય રીતે પડી જશે. ખાસ કોઈ પ્રક્રિયા થશે, પરંતુ સોડિયમ ધાતુનો ટુકડો પાણીની અંદર નાખીશું તરત જ ધડાકો કરી નાખશે, પાણીની અંદર આગ ઉત્પન્ન કરશે. આવું થશે. માટે આ ખાસ યાદ રાખજો કે કોઈ અતિ સક્રિય ધાતુ છે, કોઈ નિષ્ક્રિય ધાતુ છે. દરેક તત્વોની અંદર વિવિધતા રહેલી છે. આવર્ત કોષ્ટકના 120 જેટલા તત્વોની કંઈક ના કંઈક વિવિધતા રહેલી છે. કોઈ એક તત્વ પણ તમે થોડુંક મિત્રો ભણ્યા છો આવર્ત કોષ્ટકની અંદર ઊભી હરોળ અને સમૂહ કહેવાય. સમૂહમાં આવેલા તત્વોના ગુણધર્મો મોટા ભાગે સરખા હોય છે, પણ આવર્તના ગુણધર્મો એ સરખા હોતા નથી. આ એવી વાતો શરૂઆતમાં કોઈ સાહેબે કરી. તો દરેકના ગુણધર્મો જુદા જુદા છે. દરેક તત્વ બદલાય તો એના ગુણધર્મ બદલાય છે. બરોબર? તો એ તત્વ બીજા તત્વથી કંઈક ના કંઈક બાબતમાં જુદાપણું ધરાવતું હોય. જુદાપણું એના વિશેની વાત કરી. આ તત્વ વિશે થોડીક વાત કરી. સાઈઝની બાબતમાં તમે સોડિયમ ધાતુનું કદ મોટું છે, એની સાપેક્ષમાં એલ્યુમિનિયમ ધાતુનું કદ નાનું છે. આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ સોડિયમ ધાતુનું કદ મોટું છે, એલ્યુમિનિયમનું કદ પરમાણુ ત્રિજ્યા નાની છે. માટે
દરેક તત્વ કંઈક ના કંઈક રીતે જુદાપણું ધરાવતું સક્રિયતા જુદી હોય, દરેક તત્વને અલગ અલગ લખાય એ પ્રકારની. તો આ તત્વ વિશેની વાત કરી મિત્રો. મિત્રો સંયોજનો વિશેની વાત કરી. બે કે તેથી વધુ અસમાન તત્વોના પરમાણુઓ જોડાવાથી સંયોજન. કેટલા ભાઈ? બે કે તેથી વધુ તત્વો અસમાન તત્વો. જો સરખા હોય પરમાણુ તો એ તત્વ કહેવાય, પણ બે કે તેથી અસમાન તત્વ ભેગા થાય અને એ પરમાણુઓના જોડાવાથી જે બને એ સંયોજન કહેવાય. દાખલા તરીકે પાણી સંયોજન છે. ઓક્સિજન O2 અને હાઇડ્રોજન H2 આ બંને ભેગા થાય તો એમાંથી H2O નું નિર્માણ. H2 અને O2 આ ભેગા થઈ H2O બન્યું. શું બન્યું? શું કહે છે? ત્યારે સંયોજનમાં રહેલા તત્વો પોતાનો મૂળ ગુણ કે લાક્ષણિકતા ગુમાવી દે અને નવા જ ગુણધર્મો ધરાવતો એક પદાર્થ. હાઇડ્રોજન સ્ફોટક છે. કેવો છે? સ્ફોટક છે. ધડાકો કરી નાખે. ઓક્સિજન વાયુ દહન કોશના આગ લાગી પર તેને દહન કોશના. દહન માટે કોણ જરૂરી છે? ઓક્સિજનની જરૂર છે. દહન કોશના પણ હાઇડ્રોજન ધડાકો કરી નાખે છે. ઓક્સિજન કોઈ વાયુ જે સળગતો હોય, કોઈ વસ્તુ સળગતી હોય તેને દહન કરવા માટેનું આવશ્યક છે. પણ આ બંનેમાંથી ભેગું થઈ અને જે પાણી બને છે એ અગ્નિશામક તરીકેનું કામ. આગ ઓલવનાર તરીકેનું કામ કરે. તો આવી વસ્તુ આના જે ગુણધર્મ હતા આ બંને તત્વોના ગુણધર્મો એમાંથી જે કંઈ બન્યું પાણી બન્યું એ આગ ઓલવનાર અગ્નિશામક તરીકેનું કામ કરે. માટે આવી વસ્તુ છે. આ H2 વિશેની વાત કરે. એક ઓક્સિજન છે અને બે હાઇડ્રોજન છે. તો આ પ્રકારનો H2 ની વાત કરી. બીજું કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન વચ્ચે છે. કોણ વચ્ચે? કાર્બન અને બે ઓક્સિજન. કાર્બન અધાતુ તત્વ છે, બ્લેક સ્વરૂપે. ઓક્સિજન O2 વાયુ સ્વરૂપે છે. એ બે ભેગા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ. મૂળ કાર્બન અને O2 ના જે ગુણ હતા અલગ અલગ, પણ એમાંથી CO2 બન્યું. તેનો ગુણધર્મ કંઈક બદલી ગયો. એ વાયુ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન વાયુ સ્વરૂપે, હાઇડ્રોજન પણ વાયુ સ્વરૂપે. એ બંને કંઈક અલગ અલગ છે. N2 અને H2. નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે, હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે. એ બંને ભેગા થઈ આ બંને ભેગા થઈ અને એમાંથી NH3 બન્યું. શું બન્યું? NH3. નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન પરમાણુ આવું. માટે આ એક સંયોજન તત્વ
ના પરમાણુ એક કરતા વધુ પરમાણુ ભેગા થઈ અને છેવટે જે પદાર્થનું નિર્માણ થયું એ સંયોજન થયું. સંયોજનની અંદર ઓરિજિનલ જે તત્વો છે એના ગુણ સંયોજનમાં બદલાઈ જતા માટે આ એક ખાસ વસ્તુ. C12H22O કોલસો ખવાય, હાઇડ્રોજન લેવાય, ધડાક ઓક્સિજન જે ગુણ નાખવા કે મોઢા પણ આ ત્રણ ભેગા થયા 12 કાર્બન 22 હાઇડ્રોજન 11 ઓક્સિજન આ ત્રણ ભેગા થઈ અને શું બનાવ્યું C12H22O એટલે ખાંડનું સૂત્ર. કોણ છે બે ખાંડ? સુક્રોઝ. આવું અને માટે આ પ્રકારની સંયોજનની વાત એક કરતો વધારે અસમાન તત્વો ભેગા થાય છેવટે જે કંઈ બને એને સંયોજન કહેવાય. સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ આ બધા શું છે ભાઈ? તો અલગ અલગ તત્વો ભેગા થઈ અને છેવટે જે નિર્માણ કરે છે જેને આપણે સંયોજન કહીએ છીએ. તો એ શુદ્ધ પદાર્થનું વર્ગીકરણ બે રીતે કર્યું, તત્વો અને સંયોજનો આ બે રીતે વર્ગીકરણ. હવે આપણે મિશ્રણની વાત કરીએ. મિત્રો, રાસાયણિક લાક્ષણિકતાને આધારે મિશ્રણની વાતો કરીએ. શુદ્ધ પદાર્થોની અંદર તત્વ અને સંયોજન વિશે વાતો કરી. O2 તત્વ, H2 તત્વ, સલ્ફર એસિડ તત્વ, સોડિયમ તત્વ, લોખંડ તત્વ, કાર્બન તત્વ, સંયોજન વિશેની વાતો કરી. સંયોજનમાં પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એમોનિયા છે, ખાંડ છે, આ બધો વાત કરી. હવે મિશ્રણ વિશેની વાત કરી. બે કે તેથી વધુ દ્રવ્યને મિશ્ર કરી બનાવતા મિશ્રણો પ્રત્યેક ઘટક પોતાનો ગુણ અથવા લાક્ષણિકતા જાળવી રાખે છે, જેને આપણે મિશ્રણ કહીએ છીએ. મિશ્રણ એટલે બે કે તેથી વધુ પદાર્થોનું ભેગા થવું, એને આપણે મિશ્રણ કહીએ. એમાં બે પ્રકાર છે, એક સમાન મિશ્રણ, એક વિષમાન મિશ્રણ. સમાન મિશ્રણમાં બહુવિધ ઘટક તત્વો ખરા સંપૂર્ણ રીતે મિશ્ર થયા. સંપૂર્ણ રીતે ઘટકો એકબીજાની અંદર સંપૂર્ણ રીતે મિશ્ર થયા. એમની ભૌતિક સ્થિતિ સમાન એને અને એમનું સંગઠન બધે જ સમાન, એને આપણે શું કહેવાનું? સમાન મિશ્રણ. દાખલા તરીકે પાણી છે, આ પાણીની અંદર થોડી ખાંડ નાખી અને રૂપ સમાન દ્રાવણ બનાવ્યું. ચમચીથી આ જે એકરૂપ સમાન દ્રાવણ કરી ખાંડ ઓગળી ગઈ છે, ઉપર ચમચીથી આપણે લઈશું અથવા સ્ટ્રોથી પીશું તો ઉપર જે ગળપણ હશે, વચ્ચે ગળપણ હશે, નીચે ગળપણ હશે. કેવું? એક સરખું છે. કેવું મિશ્રણ? સમાન મિશ્રણ. ઘટક તત્વોની ભૌતિક સ્થિતિ એક સરખી છે. ખાંડ ઉપર સોલિડ હોય અને નીચે અથવા વચ્ચે એ પ્રવાહી સ્વરૂપે હોય, એવું નહીં. એકરૂપ સમાન મિશ્રણ. બધી જ જગ્યાએ ભૌતિક સ્થિતિ સમાન હોય, સંગઠન બધી જગ્યાએ સરખું હોય. હવા, આપણે એ પાટલી ઉપર બાળક બેઠો છે તો ત્યાં બેઠો ઓક્સિજન વાયુ
એટલે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. તો કોઈ બાળક ઊભો હોય તો એટલે ઓક્સિજનની માત્રા કંઈક જુદી હશે એવું હોય છે નહીં. તો ઓક્સિજન આ વાયુ હવાની અંદર આ વાયુનું પ્રમાણ બધી જગ્યાએ એક સરખું માનવું, એકરૂપ મિશ્રણ. અહીં ઓક્સિજન વધારે છે ને અહીં ઓછું હોય છે એવું હોતું નથી. બધી જગ્યાએ કેવું અને સમાન મિશ્રણ. હવા, ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ, વાતાવરણની અંદર 21% જેટલો ઓક્સિજન વાયુ અને 78% જેટલો નાઇટ્રોજન વાયુ છે. બરોબર. આ મિશ્રણ છે, એક સરખા પ્રમાણમાં ઓગળેલા છે, મિશ્ર થયેલા છે. એવું ખરું કઈ ઓક્સિજન વાયુ વધારે છે કે નાઇટ્રોજન વાયુ વધારે છે? બધી જગ્યાએ સરખી માત્રાની અંદર એકરૂપ મિશ્રણ છે. પેપ્સી પીવો, થમ્સઅપ પીવો અને એની અંદર બોટલ ઉપરથી પીશો, વચ્ચેથી પીશો, નીચેથી પીશો, સ્ટ્રોથી, પણ બધામાં એક સરખો કલર, એક સરખી માત્રામાં એ રહેલું છે પદાર્થ. તો એને સમાન મિશ્રણ. વિષમાંગ મિશ્રણ ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી જુદી. મિત્રો, આ પાણી છે. આ પાણીની અંદર બે પદાર્થો મિક્સ કરો. એક મીઠું નાખો છો અને એક લોખંડ નાખો છો. શું નાખો છો? લોખંડ. લોખંડનો ભૂકો નાખો અને મીઠાનો ભૂકો નાખો તો ભાઈ કેવું થવાનું? એ સમાન મિશ્રણ થવાનું. એમની ભૌતિક સ્થિતિ સરખી હશે નહીં. મીઠું ઓગળી ગયું છે, પ્રવાહી સ્થિતિ હશે, પણ લોખંડ ઓગળ્યા વગર તળિયે નીચે બેસી ગયું છે. તો ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય, મિશ્રણમાં થયેલા ઘટકોની ભૌતિક સ્થિતિ જુદી હોય એટલે મિશ્રણ મિશ્રણ. એમાં પ્રત્યેક ઘટકો એકબીજામાં ભળી જતા નથી. મીઠું અને રેતી મિક્સ કરી દો અને પાણીની અંદર નાખી દો, વિષમાંગ મિશ્રણ. કારણ મીઠું ઓગળી ગયું પણ શું ઓગળ્યું નહીં? તો રેતી ઓગળી. ગમે એટલું મિક્સ કરવામાં આવે તો પણ રેતી ઓગળતી નથી. તો આ વિષમાંગ મિશ્રણ થયું. દાખલા તરીકે આપણે આ બંને ઘટકો છે તો મીઠું અને લોખંડનું પાણીમાં મિશ્રણ એ વિષમાંગ મિશ્રણ તરીકે ઓળખાતા. મિત્રો, આને અલગ કરવા બંને પ્રકારના સમાન કે વિષમાંગ પ્રકારના મિશ્રણને અલગ કરવા તો શું કરવું? તો એ હાથ વડે વીણી શકાય. લોખંડને અલગ કરવું તો થઈ શકે. ભાઈ દાણા અલગ અલગ હોય, રેતી, માટી, કાંકરા, તો એ કાંકરાને અલગ કરી શકાય, હાથ વડે વીણી શકાય. ગાળણ સ્ફટિકીકરણ નિઃસંદથી એમને છૂટા પાડી શકાય. મીઠું અને લોખંડ બંનેનું મિશ્રણ છે તો એમ કરો, ફિલ્ટર પેપરથી તમે ગાળશો તો લોખંડના ટુકડા ઉપર આવી જશે, કારણ કે લોખંડ ઓગળ્યું નથી. પણ નીચેનું જે દ્રાવણ ખરું એ નીચેના દ્રાવણની અંદર મીઠાનું દ્રાવણ છે તો નીચે મીઠું રહી ગયું, એ દ્રાવણ સ્વરૂપે. ઉપર ફિલ્ટર પેપરની અંદર રહી ગયું લોખંડ નહીં, એ ઘન સ્વરૂપે છે, લોખંડ અલગ થયું. પણ મીઠાનું જલીય દ્રાવણ બન્યું. હવે બાષ્પીભવન કરો તો પાણી ઉડી જશે તો મળશે સફેદ કલરનું મીઠું હશે. તો આ બે ઘટકોને અલગ કરવા હોય તો ગાળણથી, સ્ફટિકીકરણથી, બાષ્પીભવનથી, નિઃસંદનથી આ દરેક ઘટકોને મિશ્રણમાંથી, સમાન અને વિષમાંગવાળા મિશ્રણમાંથી અલગ કરી શકાતા. ઓકે, આ એની વાત કરી. મિત્રો, કંઈક નવી જ વાત કરી આપણે. આનો ઉપયોગ
રસાયણના કરવાનું છે. હર કોઈ ચેપ્ટરની અંદર આવશે, બરાબર. ભલે પુસ્તકની અંદર આ પ્રશ્ન સ્વરૂપે ન આપેલો છતાં પણ આપણે આનો અભ્યાસ કરવો પડશે. આપણે મજા આવશે, રસ પડી જશે. તો એમ કે લાવો સાહેબ બધા સૂત્રો હું બનાવું. કેટલાક મિત્રોને કે ભાઈ આ પદાર્થનું સૂત્ર કઈ રીતે થયું, સૂત્ર કઈ રીતે થયું, તો એના માટે આ બધા આયનો છે. બધા શું છે? કોઈ આયન ઉપર +1 છે, કોઈ ઉપર +2 છે, આવું બધું છે. કોઈ ઉપર +3 છે, કોઈના ઉપર -1 -2 આવું પણ છે. નીચેના આયનો પરથી પદાર્થનું અણુ આપણને ખબર છે કે એને +1 છે, Cl -1 છે. તો પદાર્થ તરત જ આપણને ખ્યાલ આવી જાય કયો પદાર્થ બનશે ભાઈ. તો તરત જ મારા બાળકો કહેશે કે સાહેબ એને +1 Cl -1 સરખા ભાર હોય તો એ દૂર કરી દેવાના, લખવાના સોડિયમ ક્લોરાઇડ NaCl. મિત્રો, પરંતુ અહીં પણ ભાર સરખા છે. Mg+2 છે, SO4 -2 છે. તો શું થવાનું? ભાર સરખા હોય તો એના MgSO, Mg+2 છે, SO4 -2 સરખું. પરંતુ મિત્રો અહીં H+ છે, O -2 છે. H+1 O -2 તો શું થવાનું? આ બે અહીં લઈ જાય, આ બે અહીં લઈ જાય, એકબીજા આયનની પાછળ લઈ જાય. તો આ બે અહીં લઈ જશો, એ કઈ લઈ જશો તો પદાર્થનું સૂત્ર કયું થવાનું? તો તમને ખ્યાલ છે, આધા વગર સેટ પર લેવાશે પાણી. બે અહીં લઈ ગયા, એ કઈ લઈ ગયા, એ કઈ લીધો તો H2O1 કદાપી લખ્યું, 1 જ છે ઓક્સિજન, કશું લખતા નથી એટલે એક છે, એવું આપણે સમજીએ. ચલો મિત્રો, તો આ રીતે H2O પાણી થયું, મેગ્નેશિયમ સલ્ફેટ થયું, સોડિયમ ક્લોરાઇડ. ધારો કે ચોથી એક વાત છે, કેલ્શિયમ +2 છે, OH -1 છે. શું થવાનું? તમે કહો. આ બે આની પાછળ લઈ જાય, આખો કૌંસ કરવો પડશે. આવું હોય તો શું થવાનું? CaOH. આ બે પાછળ લઈ જાય. આ એક અહીં લઈ જશો કે નહીં તો કોઈ ફેર નહીં પડે. એક લઈ જશો, એક આપણે લખતા નથી. તો આવું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો, પાંચમું ધારો કે જેને +2 છે, NO3 - નાઇટ્રેટ. આ બે ક્યાં જવાના? આ કૌંસની બહાર. આ એક અહીં જશે, કોઈ ફેર નહીં. શું થશે? જેને NO3 twice, જેને NO3 twice, ઝિંક નાઇટ્રેટ. ચલો, બીજાની અંદર શું થશે? K+1 છે અને CrO4 -2 છે, ક્રોમેટ. શું થવાનું? એના માટેની વાત. આ બે અહીં જતા રહેશે, આ એક અહીં જશે. શું થવાનું? K2CrO4. શું થવાનું? K2Cr. પોટેશિયમ ક્રોમેટ. કયો? પોટેશિયમ. તો આ પ્રકાર આ બે અહીં જશે, એક અહીં જશે, આવું. ચલો, સાતમાની અંદર
કેલ્શિયમ +2 છે, PO4 -3 છે, તો આ 3 અહીં જતા રહેશે, આ 2 અહીં જશે, તો પદાર્થનું સૂત્ર તમે કહેશો કયું થવાનું? તો કેલ્શિયમ ફોસ્ફેટ Ca3 PO4 આ કેલ્શિયમ એકબીજાની પાછળ નહીં થાય, એ તમારા પદાર્થનું સૂત્ર. ચલો આમાં તમે જલ્દી કરી દો, લખી કાઢો. 2 અહીં આવતા રહેશે, 1 અહીં આવશે, તો MH4 આ 2 અહીં જતા રહ્યા, આ 1 અહીં ગયા, તો 1 એટલે કૌંસ કરવાની જરૂર. ધારો કે આવું છે NH પ્લસ અને NO3 માઈનસ એમોનિયમ નાઇટ્રિક આયન, તો એકબીજા સરખા હોય તો પાછળ લઈ જવાની કોઈ જરૂર નથી. તો શું થવાનું મિત્રો? NH4 NO એમોનિયમ નાઇટ્રેટ કયો આગળ પાછળ લઈ જવાની કોઈ જરૂર નથી. આવું ચાલો આ 2 અહીં આવશે, આ 1 અહીં જશે, આગળ કૌંસમાં કશું કરવાની જરૂર, કારણ અહીં હોત તો તમારે કૌંસ કરવો, તો શું થયું બેટા? આપ વિચારો, આ 2 અહીં આવી ગયા, Na2Cr2OC આવું. સોડિયમ ડાઇક્રોમેટ, આ 2 અહીં લઈ ગયા, 1 ત્યાં. ચલો બધાની અંદર તમે જો ધન આગળ ઋણ પાછળ, Na પ્લસ Mg પ્લસ H પ્લસ Ca પ્લસ 2 Zn પ્લસ 2 K પ્લસ 1 Ca પ્લસ 2 NH પ્લસ 1 Na પ્લસ 1 બધા 10 ઉદાહરણની અંદર ધન આયન આગળ અને ઋણ આયન પાછળ, Cl માઈનસ SO4 માઈનસ 2 O માઈનસ 2 OH માઈનસ 1 NO3 માઈનસ 1 CrO4 માઈનસ 2 PO4 માઈનસ 1 SO4 માઈનસ 2 NO3 માઈનસ 1 Cr2 માઈનસ 2. આડું પણ એક નહીં, 2 આગળ આવશે, 1 ત્યાં જશે, તો શું થવાનું? K2CO3 પણ આ એક ઉદાહરણ એવું છે કે મારો ઋણ આયન આગળ છે, ધન આયન પાછળ છે, તો કયું છે ભાઈ? તો આવો ભાઈ આગળ પાછળ કશું નહીં, સોડિયમ એસિડ Cl3COO. તો ઋણ આયન આગળ છે, ધન આયન પાછળ છે, આ એક જ એવું ઉદાહરણ છે. બાકીના ઉદાહરણોની અંદર બધું તમે ધન આયન આગળ, ઋણ આયન પાછળ આ પ્રકારનું હશે. ઓકે, તો મિત્રો આની વાત